નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટીમાં આજરોજ વર્લ્ડ આર્કિટેક્ચર ડેની ઉજવણી કરવામાં આવી હતી. 4 ઓક્ટોબર એટલે વર્લ્ડ આર્કિટેક્ચર ડેની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ ને ત્યારે પારુલ યુનિવર્સિટી અનોખું પ્રદર્શન યોજીને આ ઉજવણી કરી રહ્યું છે, જેમાં આર્કિટેક્ટ વિભાગના વિદ્યાર્થીઓની ખૂબ જ સારી કલા અને સર્જનાત્મકતા જોવા મળી છે. ખૂબ જ ઉત્સાહ સાથે એન્યુઅલ ડિસ્પ્લે સાથે વિદ્યાર્થીઓ દ્વારા આજે વર્લ્ડ આર્કિટેક્ચર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને રિબન કાપીને એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 4 ઓક્ટોબર એટલે વિશ્વ આર્કિટેક્ટ્સ દિવસ. વડોદરાની પારુલ યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ આ દિવસની ઉજવણી એન્યુઅલ ડિસ્પ્લેના માધ્યમથી કરી. યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગ દ્વારા આયોજિત આ પ્રદર્શનની રિબન કાપીને ખુલ્લી મૂકવામાં આવી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિવિધ આર્કિટેક્ચરલ પ્રોજેક્ટ્સ અને પ્રેરણાત્મક કલ્પનાત્મક પ્રોજેક્ટ્સ પ્રદર્શનીમાં મૂક્યા છે. 50 જેટલા વિદ્યાર્થીઓના લગભગ 150 જેટલા અલગ અલગ પ્રોજેક્ટ્સ પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા છે, જેમાં 12 જેટલા વિદેશી વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે. પારુલ યુનિવર્સિટીમાં દર વર્ષે યોજાતા આ પ્રકારના એક્ઝિબિશનથી વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા અને કલાત્મકતાને સુંદર પ્લેટફોર્મ મળી રહેશે. मैं शिवानी कापड़िया हूँ. मैं पारुल में प्रोफेसर हूँ. शिवानी जी, ये जो आज पारुल में आर्किटेक्ट डिपार्टमेंट का स्टार्ट हुआ है एग्जीबिशन, उसके बारे में बताओ. सो ये जो हमारा एग्जीबिशन है, ये जो हमने पूरा साल जो काम करवाए हैं बच्चों के पास, सारे ही सेमेस्टर्स में, मतलब 5 साल के जो बच्चे हैं हमारे, वो पूरे साल का जो काम है हमने एक साथ एग्जिबिट किया है. तो हमारा जो टीचिंग स्टाइल है, हमारे किस तरह से थॉट प्रोसेस चलती है, बच्चे किस तरह से मॉडल बनाते हैं, समझते हैं प्रोजेक्ट को, वो सारा हमने एग्जीबिशन में वाया मॉडल्स, वाया शीट्स प्रेजेंट किया है. सो ये पूरा एग्जीबिशन सबके लिए ओपन है, जो चाहे आके देख सकता है. कौन से प्रोजेक्ट यहाँ पे बनाए हैं और बड़ौदा को लेकर क्या खास है? बड़ौदा में हमने जो साइट दी है वो मांडवी से लेके अकोटा ब्रिज तक दी थी. हमारा आइडिया ये था कि जो बच्चे हैं, हमारा जो कोर सिटी है जहाँ पे हेरिटेज है हमारा, जैसे मांडवी, डांडिया बाज़ार, मंगल बाज़ार, उसको समझे और उसको कैसे और बेहतर बना सकते हैं, उसके लिए कोई डिज़ाइन, आर्किटेक्चरल डिज़ाइन दे. तो हमारे बच्चों ने कम से कम 15 से 20 ऐसे प्रोजेक्ट्स निकाले हैं जहाँ पे कहीं पे कोई मांडवी पे कोई डिज़ाइन दे रहा है, कहीं पे कोई डांडिया बाज़ार में डिज़ाइन दे रहा है, किसी ने अकोटा ब्रिज, किसी ने विश्वामित्री नदी के लिए भी डिज़ाइन दिया है. तो जैसे विश्वामित्री में भी हमारे यहाँ मगर है, उनको ध्यान में रख के कैसे डेवलपमेंट कर सकते हैं, इस तरह के प्रोजेक्ट्स हमने सोचकर बनाए हैं. शिवानी जी, भविष्य में कुछ ऐसा प्रोजेक्ट जो वडोदरा महानगर से सेवा सदन के साथ आप शेयर भी कर सकते हैं? हाँ, ज़रूर. अभी तो हमारे बच्चों के प्रोजेक्ट्स आइडिया लेवल पे हैं, लेकिन जैसे ही महानगर पालिका आती है तो उन्हें हम कैसे एक्चुअली साइट पे खड़ा कर सकते हैं, हम ये भी उनके साथ डिस्कस करके डिज़ाइन कर सकते हैं प्रोजेक्ट्स में. મારું નામ ઋત્વી ઠાકર છે અને અહીંયા હું આસિસ્ટન્ટ પ્રોફેસર છું પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર એન્ડ રિસર્ચમાં. અને અમે લોકોએ પ્રોફેસર પર્સી પીઠાવાલાની સાથે એક 3rd સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે વર્કશોપ કરાવેલો, ડિઝાઇન વર્કશોપ, અને જેનું કામ મારી પાછળ તમે જોઈ શકો છો. 3rd સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે બહુ ચેલેન્જિંગ હતું, કેમ કે એ લોકોએ ઓનલાઈન, હમણાં સુધી ઓનલાઈન ભણ્યા અને પછી એ લોકો જ્યારે ઓફલાઈન આવ્યા ત્યારે લોકોએ ખરેખર બહુ હાર્ડવર્ક સાથે એમનું કામ કર્યું છે અહીંયા, અને જે આપણને દેખાઈ પણ રહ્યું છે. એટલે પેન્ડેમિક પછી જ્યારે અમે બધા સાથે મળીને ઓફલાઈન કામ કર્યું, વિચ વોઝ વેરી ગુડ ફોર અસ, એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ PIAR, જેમણે આવી ઓપોર્ચ્યુનિટી આપી જે અમે અમારું કામ શોકેસ કરી શકીએ અને સ્ટુડન્ટ્સ પણ સાથે સાથે મોટિવેટ થાય એમનું કામ અહીંયા શોકેસ કરી શકે. Hello everyone, my name is Professor Percy Pithavala. I have been taking workshops and a Studio 3 at Parul Institute. I have been associated with them in teaching workshops since the last 1.5 year almost. And all the work that has been displayed is of relatively good quality. All the teachers and students have worked very hard and very sincerely, and we are trying to make their foundations very strong so that even their thesis projects come out very nice. I was also a guide for some of their students' thesis, and their work has turned out to be very good, and we have also sent some of their work for awards also. So, and their work from other teachers also
associated with other studios also, have put in a lot of effort, and progressively the studios are well coordinated and well presented, as you will see in the exhibition. We are making more emphasis on making models, and that is how students learn better. આજે ગૌરવની વાત છે કે બરોડાના ફોટો જર્નલિસ્ટ એસોસિએશનના ફોટોગ્રાફ્સ દેશ વિદેશથી આવતી આ પારુલ યુનિવર્સિટીમાં જે આજે અમારે એક્ઝિબિટ કર્યા છે એ મને બહુ ખુશી છે. એના માટે અમે થેન્ક્સ ડૉક્ટર દેવાંશુભાઈને. આજે વર્લ્ડ આર્કિટેક્ચર ડે નિમિત્તે અમે લોકોએ અહીંયા ઇવેન્ટનું આયોજન કર્યું છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર એન્ડ રિસર્ચમાં, જેના ભાગરૂપે એક્સપર્ટ સેશન્સ અમે રાખ્યા હતા મોર્નિંગ સેશનની અંદર, જેમાં અમદાવાદ, વડોદરા અને પુણેથી સારા આર્કિટેક્ટ્સ, એમિનન્ટ આર્કિટેક્ટ્સ પર્સનાલિટીને બોલાયા હતા. એના પર ડિઝાઇન ડિબેટ્સ કરવામાં આવી હતી. એની સાથે સાથે એકેડેમિક એક્ઝિબિશન અહીંયા રાખવામાં આવ્યું છે, જેમાં આખા સેમિસ્ટરમાં સ્ટુડન્ટ્સે કરેલા કામના પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેનાથી અને અમે આવા ઇવેન્ટ એવરી યર વર્લ્ડ આર્કિટેક્ચર ડેના નિમિત્તે કરીએ છીએ, જેની અંદર દરેક ફિલ્ડના લોકો આવી શકે છે અને એમનું માર્ગદર્શન છોકરાઓને આપી શકે છે, જેનાથી સ્ટુડન્ટ્સને આગળ કામ કઈ રીતે કરવું અને એમાં જે ભૂલચૂક થઈ હોય તે જાણવા મળે છે અને એનાથી એનો ઘણો બધો ફાયદો મળે છે. આ એક્ઝિબિશન પેરેન્ટ્સ માટે, આઉટસાઇડર્સ માટે, બધા માટે ખુલ્લું મૂકવામાં આવે છે, જેનાથી એ લોકો પણ ખુશ થાય છે. એ છતાં એની જોડે અમે લોકોએ અમારા જે એલ્યુમિનાઇઝ હોય જેની પ્રેક્ટિસ સારી કરી હોય આર્કિટેક્ચરમાં, રિસન્ટલી ગ્રેજ્યુએટેડ સ્ટુડન્ટ્સ જે લોકો આર્કિટેક્ચર પ્રેક્ટિસ સારી રીતે કરી રહ્યા હોય એ લોકોને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મારું નામ ભાગ્યજીત રાવલ છે. હું ડીન ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર પ્લાનિંગ, પારુલ યુનિવર્સિટી. ના, એટલે સૌથી એપ્રિશિએબલ બાબત એ છે કે આ જે એક્ઝિબિશન છે ગયા વર્ષના જે પ્રવૃત્તિઓ થઈ એનું રિપ્રેઝન્ટેશન છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે ગયા વર્ષમાં કોવિડને લીધે શું કન્સ્ટ્રેન્ટ હતા, તો એ ઓનલાઈન મોડમાં એડપ્ટ કરવું અને સાથે આ મોડેલ સાથે આવા ડ્રોઈંગ સાથે કરવું, પહેલાં તો એ જ એક ધગશ અને સિન્સિયરિટી બતાવે છે, એટલે એ ખૂબ સરસ છે. બીજું કે જે પ્રકારના આમાં ઇશ્યુઝ લેવાયા છે દરેક સેમેસ્ટરમાં, એમાં અમુક શહેરની નવી ઓળખ શું હોય તો એને લાયક અમુક પ્રોજેક્ટ્સ છે, અમુક બેઝિક ફંડામેન્ટલ્સ ઓફ સ્પેસ મેકિંગ જેને કહીએ કે ભાઈ ચલો કોન્ટેક્ટ સાથે આપણે એને અનુરૂપ કેવી રીતે બનાવીએ, તો એ નાના વિદ્યાર્થીઓ માટે એ પ્રકારના પ્રોજેક્ટ્સ છે. અને અર્બન ડિઝાઇન અને હાઉસિંગને એટલે જુદી વિષયો ઉપર જુદા વર્ગના લોકોએ જે સમાજને નવી ઓળખ અથવા તો એક કેરેક્ટર આપવા માટે જે પ્રયાસ કર્યો છે. અને આર્કિટેક્ચરની એક ખાસિયત છે કે દરેક વિદ્યાર્થી રિસ્પોન્સમાં સાચો હોય પણ દરેકનું અભિગમ અથવા આઉટપુટ અલગ હોઈ શકે. એટલે ઇટ ઇઝ વેરી નાઇસ કે એ જ એક્સરસાઇઝ, એ જ પર્ટિક્યુલર કામમાં જો 40 વિદ્યાર્થીઓ તો 40 પોતાની ઓળખ અથવા તો પોતાની રીતે એને કઈ રીતે વ્યાખ્યા કે અભિવ્યક્તિ આપે છે. એટલે આ એક ખૂબ સરસ ફ્રીડમ સાથે એક બેસિક સમજની જે વાત છે એ મજાની છે. દરેક વડોદરાવાસીઓને પારુલના વિદ્યાર્થીઓ, ફાઇનલ યરના વિદ્યાર્થીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને અમારે તમને જે કહેવાનું છે મુદ્દો એ છે કે વડોદરા નગરને ખૂબ સંસ્કારી નગરી તરીકે જાણીતું છે. અને અમારા વિદ્યાર્થીઓએ છેક માંડવીથી લઈને અખોટા નદીની પાર સુધીના વિસ્તારનો એક આખો પટ્ટો લઈને એને એટલો સુંદર રીતે વિકસિત કર્યો છે. અલગ એ લોકોએ પ્રોજેક્ટ કર્યા છે. માંડવીના પ્રોજેક્ટમાં ન્યાય મંદિરની આગળ આપણને જે ટ્રાફિક, લોકોને ચાલવાની અને વિવિધ પ્રકારના આપણા રિલિજિયસ પ્રોસેશન્સ નીકાળવાની જે તકલીફો પડે છે, તો એના સુંદર રીતે રસ્તાઓ ઉપર નીચે આયોજન કરી, બજારોને બધા નીચે નાખી અને આપણું ખૂબસૂરત જે ન્યાય મંદિર છે એનું પ્રાંગણ પૂરું વિસ્તૃત રીતે સામે ખોલી દીધું છે. તમારે એક વખતે તો એને નજર નાખવી જ જોઈએ બધાએ. અને એટલું સરસ છે, ત્યાંથી આગળ જતાં દાંડિયા બજારનો વિસ્તાર આપણો જે એટલો બધો શું કહેવાય કે કન્જસ્ટેડ કહેવાય છે એવો છે, ત્યાં પણ ગણપતિના મંદિરની બાજુમાં જે ખુલ્લી જગ્યાઓ બનાવી છે, અમુક જે અમારી ટીમ છે એમણે બહુ ખૂબસૂરત કામ કર્યું છે. ત્યાંથી આગળ જે નવલખી વિસ્તારમાં જઈએ ત્યાં પણ આપણા યુવા વર્ગને બેસવા ઉઠવાની જગ્યાઓ, હાલવા ચાલવાની જગ્યાઓ, રિક્રિએશનલ જગ્યાઓ મળે એવા સુંદર પ્રોજેક્ટ્સનું આયોજન કરી અને આપણી ખૂબસૂરત વિશ્વામિત્રી નદી, જે ઐતિહાસિક નદી છે, જેમાં મગર અને આપણા શહેરવાસીઓ સાથે રહી શકે, એને જોઈ શકે, માણી શકે એવા સરસ સુંદર મજાના ઓબ્ઝર્વેશન પોઈન્ટ સાથે બધું બનાવીને એને સુંદર વિકસાવ્યું છે. આપનો મને સાંભળવા બદલ, મારી આખી ટીમ બદલ તમારો બધાનો આભાર. મારું નામ છે જિગ્નેશ વ્યાસ અને મારી ટીમમાં બીજા 4-5 શિક્ષકો કામ કરે છે, જેમાં મિલિંદભાઈ છે, શિવાની મેડમ છે, જિગ્નેશ ઓઝા સર છે,
मेरा नाम अक्षिका समदानी है। मैं आर्किटेक्चर फर्स्ट ईयर में हूँ और आप यहाँ पे एग्जीबिशन देखने हैं, कैसा लगा? मुझे बहुत अच्छा लगा। मेरी सीनियर्स ने जिस तरह से मेहनत करी है तो मुझे बहुत अच्छा लगा। मैंने देखी है उनकी मेहनत, उन्होंने जैसे करी है और जिस तरह से ये बने हुए हैं बहुत अच्छी तरीके से बनाया है उन्होंने। और मैं भी चाहती हूँ कि मैं भी ऐसे ही बनाऊँ जब मेरा टाइम आए तब। तो जो प्रोजेक्ट देखिए बड़ौदा को लेकर प्रोजेक्ट बनाया हाँ। जैसे मांडवी है, विश्वामित्री है, कैसा लगा? वो मुझे देख के बहुत अच्छा लगा कि उससे न्यू न्यू आइडियाज़ मिल सकते हैं जिस तरह से उन्होंने बनाए हैं। मेरा नाम मोहित मिश्रा है। हम अर्बन डिज़ाइन 9th सेमेस्टर में स्टडी कर रहे हैं। सो अर्बन डिज़ाइन 9th सेमेस्टर में हमारे आप यहाँ देखिए वडोदरा के अंदर मांडवी से लेके विश्वामित्री तक का पेज हमने लिया था, जिसमें अलग अलग हमें लेयर्स स्टडी करने थे, जिसमें इकोलॉजिकल, हिस्टोरिकल, ट्रांसपोर्टेशन और लोगों से जुड़ी अलग अलग लेयर्स होती है। सो वो लेयर्स हमने स्टडी करने के बाद में हमें वडोदरा के अंदर इस पेज में क्या क्या प्रॉब्लम्स है, इश्यूज़ है लोगों को, और हम उनके लिए अर्बन लेवल पे कितना अच्छा और स्पेस दे सकते हैं, या फिर उनकी जो बेसिक अम्यूनिटीज़ है क्या क्या प्रोवाइड कर सकते हैं, उसके ऊपर हमने पूरे सेमेस्टर में काम किया है। तो मोहित जी, आपने जो खास प्रोजेक्ट बनाया है, क्या प्रोजेक्ट है और क्या आने वाले समय में वडोदरा महानगर सेवा सदन इसका उपयोग कर सकते हैं? जी, मेरा प्रोजेक्ट मांडवी हिस्टोरिकल पेज में आता है, जो कि सूरसागर के फ्रंट में ही है। और हमने उस प्रोजेक्ट में मंगल बाज़ार को री इमेजिन करके जो कि अभी वहाँ पे प्रेजेंट सिनेरियो में ट्रांसपोर्टेशन का बहुत प्रॉब्लम, लाइक ट्रैफिक कंजक्शन बहुत होता है, सो उसे रिजॉल्व करने की कोशिश की है। साथ ही में आने वाले समय के हिसाब से, जो कि प्रेजेंट में मांडवी बहुत डेंस फैब्रिक, लाइक बहुत ज़्यादा क्राउडेड है, सो वहाँ पे ओपन स्पेसेस नहीं पब्लिक के लिए, और वहाँ पे ज़्यादा से ज़्यादा लोग आ सके और लोगों को कैसे हम अट्रैक्ट कर सके, ऐसी स्पेसेस हमने डिज़ाइन करी है और कमर्शियल प्रोवाइड किया है, जिससे मांडवी को भी फ़ायदा हो और वडोदरा में एक नई स्पेस लोगों को मिले। मेरा नाम विभूति व्यास है। ये जो प्रोजेक्ट बनाया है उसके बारे में बताओ। हम लोगों ने सोचा कि जो विश्वामित्री नदी है बड़ौदा में, उसका एक्चुअली एक प्रॉपर इमेज नहीं बना है। लोग उसमें कचरा फेंकते हैं, आजू बाजू के जो क्रोकोडाइल्स हैं उनके लिए कोई प्रॉपर रहने का जगह नहीं है। तो हमने सोचा कि एक ऐसा इंटरवेंशन डिज़ाइन करें जिससे लोगों को पता चले कि रिवर कितनी इंपॉर्टेंट है, रिवर सिटी को कैसे शेप करती है, और रिवर जो है वो एक्चुअली सिटी की लाइफलाइन होती है। सो उसको हाईलाइट करने के लिए हमने एक एक्सपीरियंस सेंटर डिज़ाइन किया है, जिससे लोग चल के फील कर सके कि रिवर में क्या क्या आ रहा है। नीचे एलिगेटर मगर दिख रहे हैं, साइड का जो प्लांटेशन है वो सब दिख रहा है। तो एक बहुत ब्यूटीफुल और फ्यूचरिस्टिक सॉर्ट ऑफ डिज़ाइन है, जिसमें लोग फील कर सके उस रिवर को और उसकी लाइफ को।